લે હા પોરો ખાધો છે હાલો ને હામે દાલ બાટી ખાતા જાય દાલ બાટી ખાવા આવ્યા છીએ આપણે તો આપણે જવાનું સલાળા સલાડા જાય પણ મને દાળ બાટી ખાવાનું બહુ મન થાય છે રસ્તામાં ઘરે ખાઈ ન લેવાય દીકુ બહુ રીંગણા બટેકાનું શાક જ મને બહુ ભાવ્યું તો નહીં તને કોણે કીધું કે રીંગણા બટેકાનું શાક કરવાનું પાવભાજી નો બનાવીને ખાય પાવ ભાજી પાવ નતા તમને ખબર તો છે પાવ એ વગર ભાજી નથી ખાતી ભાજી ની હારે રોટલી બનાવીને ખાય મને રોટલી યાર ભાજી નો ભાવે કાંઈ વાંધો નહીં. દાલ બાટી ખાવામાં આવી તને ખબર છે ત્યાં ખોટા ખોટા આપણે 500 રૂપિયા વાપરવાને એની કરતા ઘરે જઈને દાલ બાટી બનાવી લે હું ઘરે જઈને દાળ બાટી જ બનાવવાની મને ખાવી છે તો અહીંયા જ ખાઈ તમે ખવડાય ખવડાવ નકર કાંઈ નહીં સારું ભાઈ હાલ ને હવે સાંજે ખાઈ લેવું બસ લે ગણા પસપરાજ નો શોટ આવી ગયો છે હવે જો તારી કાકી નો વારો પાડો ઈ તારી કાકીને મારી મારીને ફૂડ કાઢી નાખું એનું જો પુષ્પરાજ નો શોટ આવી ગયો છે હાલ જઈએ આપણે તારી કાકી પાસે મારો તમારો પડશે જોવી છે આજ તો પુષ્પરાજ નો શોટ હું જમવાનું બનાવ્યું છે ગામમાં લેવા જવાનું છે ગામમાં લેવા જવાનું છે હાલ જમવાનું ફટાફટ મારે આટું બનાવે જ બનાવું કેમ નથી બનાવવું એટલે એક નાખીને તો આગળ વહી જાય આવા પુષ્પરાજ ના ધંધા કાંઈ નહીં જો આ પુષ્પરાજ નો શર્ટ બહાર ખાઈને આવી મેં તમને પેલા જ ના પડે તો કઈ જાણો એ શું છે હું છે વાળે એટલે હામું કેમ બોલ છો એક નાખી નાખડે આખું જ ને પણ આ બધું જોતો આ રાયણ વિખંડ પડ્યું છે આમ ઓલું ઓલું આમ પડ્યું આ ઓલું અહીંયા પડ્યું કેટલું ધમસણ બધું પડ્યું કરવા મળે આપણે કરવા મળે વાળી આમ દુકાન ખરખી સાફ સફાઈ રખાય હોશિયારી કરશો નાખી એક ઝાપટ આગળ તમારે છે ને સીધા નહીં કરવાનું આમ કરવા મળવાનું કોઈ એક નથી એક નથી વાળી બધું સાફ સુફ રાખતી હોય તો આ બધું પલંગ જેમ તેમ રેણ વિખંડ પડી છે પણ નાના છોકરા હોય તો શું કરવું કે ઘડીએ ને ઘડીએ જોતી હોય વસ્તુ મારે નાના છોકરા બધાય ને હોય તારી એક જ છે મારી એક જ છે અત્યારે તો એક જ છે વાળી બધું સાફ સુફ કરીને નગર આગળ નાખી એક નાખી કેમ નાખી એટલે આખી દીધા હોય તો ગોચાઈ ન જોડો ઘા કરી દીધા ગોચાઈ ન જોડો આમ જોતો આ બધું રણ આ બધું આમ આમાં ધૂળ ભરાઈ ગયું આ બધું સાફ સુફ કરી નખાય સાપટવા વડાય બધું સીધા ન કરે કેટલી વાર ખાવ નવરા કામ નથી વાળી બધું સાફ સુફ કરી નાખજે નગર મારીને હુડ કાઢી નાખી આગ્યા આ નિર્બેન તમારા ભાઈ ને ક્યાંય જોયા છે કે નહીં હા ના બેન તમારા નિશાની છે હા નિશાની તો છે ને હા જો ને આવડી મોટી નિશાની છે મારી ક્યાં ખોવાઈ ગયો હશે કોનો ખબર ક્યાં આવી ગયા નિશાની મન બેન ક્યાં આવી ગયા તને કે કઈ નથી ગયા ના ના કીધું છે તને યાદ નહીં ના ના મને નથી કીધું શું કરવું કામ કરો નિશાની તમે રાખો ચાલો ભાઈ હવે અમે રાખી હે દાન શું બનાવીશું ઇડલી હે હા તમે રોજ કહો છો કે હારું બનાય તમે આજ ઇડલી બનાવી વાહ બીજું શું બનાવ્યું બીજું ઇડલી બધું ઇડલી ના ના તો દાળ ભાત બનાવ્યા સંભારો બનાવ્યો જો ચટણી બનાવી ઇડલી ખાવાની એટલે વાહ તો ઇડલી ની ચટણી હોતે બનાવી બીજું આમાં દાળ દેખાય છે ને આ તે દાળ ભાત બનાવ્યા કાલ જલ્દી બનાવેલ મને ભૂખ લાગી છે જલ્દી પીરે હા તે હાલો હા હા હું બનાવીશો એ તુરનું બટેટાનું શાક બનાવ્યું છે તમારે હાટું ખીચડી કરી છે અને આ રોટલા કરું છું રોટલા તો બની ગયા હજી બનાવવાના છે નહીં એવું નથી બનાવવાનું તો મેં તને કીધું તું તે કેમ ન બનાવ્યું શું તમે મને કીધું તું મારે કઢી ખાવી છે કઢી તમારે વેલહાર કહેવાય ને તમે ખાવાના ટાણા કઢી બનાવવાની તો મારે ક્યાં કઢી બનાવી દે ખીચડી ખાઈ મને નથી મજા આવતી કઢી નો બનાવવા તમે શું કીધું તમારે જે જમવાનું કહેવાનું ને વેલહાર કહી દેવાનું તમે અત્યારે 12 વાગે 12:30 નીચે આવીને કેવો તો મારે કઢી ખાવી હતી તો મને કે ફોન કરીને કહેવાય નહીં હવે મારે કઢી ખાવી છે મને તું બનાવી દેજે એમ તમારે છે ને રોજ નું થયું છો ને હા તમારે તો બસ એટલું જ તમારે એટલું જ રાંધવાનું હરકું હોય એમાંય તમારા રોજ નું થયું આમ થયું તેમ થયું તમારે તો રાંધવું છે ને તમે કેવી બનાવી નખાય તો કાલ બનાવી દેજે કઢી નકર વારો પડી જાય પડ્યો હોય હિસકો નાખો લે હિસકો નાખો તને કાલ આવે છે હિસકો નાખતા હું ક્યાં ને હિસકો નાખો જો ને હું તો જ નથી હું તો નથી તો હું ઉડાઈ જવાય ઉડાઈ જાય તો શું કામ નાખો
હું કામ ના છું કેમ આજ નવી નવી હાડી પહેરીને શું છે આ બધું હે આજ મારું મન છે નવી સાડી પહેરવાનું કેમ સારી લાગે છે ને વાહ મસ્ત લાગે છે મારે નવા કપડા પહેરવાના છે જો તમારે ક્યાં નવા કપડા પહેરીને જવાનું છે તમારે નવા કપડા પહેરવા તારે જ પહેરવાના અમારે નહીં પહેરવાના ના રે ના તમારે કામ જ જવાનું કપડા મેલા થઈ જાય ને એમાંથી ધોવાતા નથી લે આ હારું લ્યો હા ને મારે નવા હું કરું એ તમારે કરવાનું હા એ કઈ નથી કરવાનું સાહેબ તમારે જરા પહેરે છે ને ઈ બરોબર છે તમારા ઘરમાં કે નવા અમારે આવું થાવ કાપડ ની જેમ રખડ્યા કરવાનું આથી ઈ એમ જ હોય તમારે કામ જ જવાનું હોય તો કેટલા કપડા મેલા કરવું કાંઈ વાંધો નહીં માથા કૂટ કર્યા તો હમ. કેમ કેમ હું થાકી ગઈ છું આ નગરું કામ 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 આખો દી મારે કામ જ કરવા મારું પોતાનું કાંઈ કામ નથી થતું તે કામ તો કરવું જ પડે ને લે શું લે કરવું ને કામ ન હોય ઘર હોય ને કામ તો હોય જ એની કઈ ના નથી પાડતી હું 24 કલાક ન હોય કઈ કે અમે 24 કલાક જ કામ કરીએ છીએ તમે 24 કલાક કામ કરો તો કામ કરવા જ હોય એમ જ કઈ તમારે થોડો ઘણો આરામ ન કરવો હોય વાહ લે તમારે આરામ કરવાનું ને અમારે કામ કરવાનું કા દવાખાને જવાનું દવાખાને જવાનું છે જાવું આપણે નિરાતે ક્યાંય નિરાતે નથી જવું તમે મને એમ જ ક્રિયા કરો છો નિરાતે તમારે મને ન લઈ જાય તો મને ચોખ્ખું કહી દે હું બસ માં વહી જાઉં બસમાં વહી જાય દવાખાને હા પછી પાછી આવીશું કેમ નેક્સ્ટ દવાખાને થી બસમાં ઉતરીને પાછો દવાખાને હાલીને જવું હું હાલી જાય નકરું છે ને મારી યાર એમ નો કર્યા કરો આજ લઈ જાય ને કાલે લઈ જાય ને પમદી લઈ જાય એ તો વાહ હું તે બનાવ્યું ગોટા ગોટા એટલે વાહ બીજું શું બનાવીશું તું મારી હાથે ઢોસા ઢોસો હોતે બનાવીશું તો મારે ઢોસું ખાવ તો તમારે ગોટા ખાવાતા તો હેતુ તું કેટલો મને પ્રેમ કરશો હું કઈ તમને પ્રેમ કરતી નથી લે કેમ મારી હાટુ ગોટા તો તે બનાવ્યા ઈ બનાવી દીધા શું કરું બે ઢોસો હોતે બનાવીશો મારી હાટુ તમારે હાથે જ બનાવી દઉં મારી હાથે બનાવું તે મારી હાટુ નહીં બનાવવાનું ઢોસો નહીં. મારી હાટુ ગોટા વાહ એ તમારી હાટુ ઢોસા ઉતરાયું અલા વાહ એ બહુ મસ્ત બન્યા હે તો ગોટા તો બહુ મસ્ત બન્યા મેં બનાવ્યા મસ્ત જ બને ને. આવું કાયમિક બનાવી દેજો હોય તો કાંઈ ની કાંઈ ન બનાવે કાંઈ વાંધો નહીં એ તો શું કરશો આ હું સલાડ હરખું કરું છું સલાડ કાપ્યું હા એટલે વાહ સલાડ હાલે તું જલ્દી તૈયાર થઈ જાય જવાનું છે આપણે સલાડ હા તૈયાર થઈ જાય ને જે હતી તમે કામ જ વેલા વી આવી એટલે હું વિયો જવું છું હવે આગળ હું નાઈ તો તૈયાર થઈ તું પછી ઉતાવળ રાખજે જલ્દી હા. તું મોડું ન કરતી હો હવે ગાયમ ગા તૈયાર કરીને જમવાનું કાઢ આવે જમીન પછી આપણે નીકળવી હા તે હારું હાલો હા હા વાલી તો ચાલો મિત્રો આજે જઈ રહ્યા છીએ અમે મારા સસરાની ઘરે સલાળા હેતલ પણ બહુ ખુશ છે તો ચાલો મિત્રો આપણે જઈએ સલાળા રસ્તામાં આવી ગયું પીઠોડી ગામ મનુડાયાનું અને આ છે ઝીંઝુડાનું પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલ હવે આપણે પેટ્રોલ પુરાવી હેતલ બેઠી છે વાટે તો નાનો સમિયક છે એ સૂઈ ગયો છે મેં કીધું આનો વિડીયો નથી બનાવવો તો ઊભો થઈને દાંત મીડ્યો કાઢવા તો હવે ચાલો આપણે આવી ગયા છીએ કુંડલા આવી ગયા એટલે નાવલી આવી ગઈ છે અને નાવલી આવતા જ હેતલ કે પાણીપુરી ખાવી છે તો પાણીપુરી ખાવા બેસી ગયા હેતલ તો મળી પૂરી ઉપર પૂરી ખાવા ને કાનો અને મોઢું ન ખોલે તો પણ મળ્યો પૂરી ખાવા હેતલ 4-5 ડીશ પાણીપુરીની ખાઈ ગઈ છે હવે સાંજે કાંઈ ખાય નહીં તો હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ સલાળા તમે જોઈ શકો છો દાનબાપુના અહીંયા સલાળા દાનબાપુનું કહેવાય છે અહીંયા શેરડી ખૂબ વેચાય છે પણ આપણે કાંઈ લીધી નથી કેમ કે શેરડી બહુ મોડી હોય આ છે મારા સસરાનું સોસાયટી હાઈફાઈ સોસાયટી અને હવે આપણે ઘરમાં અંદર આવી ગયા છીએ તો ચાલો હવે મળીએ બધાને અને બધા બેઠા છે તો કેરવો અને નિમિત્તે બધા આજાવાળા બધા બહાર ગયા છે મીંદરી પણ મળવા આવી ગઈ હેતલને કે ક્યાં છે હેતલ મેં કીધું જો અહીંયા બેઠી છે હેતલ પછી મારા સાસુએ ચા બનાવી અને મેં પીધી ચા